નમસ્કાર મિત્રો, હું છું મનીષ બંડેરી. તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો એમાં 26 કરતાં વધારે નિર્દોષ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા, જેનો બદલો લેવા માટે ભારત સરકારે પાકિસ્તાનની સામે આતંકવાદનો સફાયો કરવા માટે જડબાતોડ જવાબ આપવા માટે ઓપરેશન સિંદૂર છે એ લોન્ચ કર્યું. સમગ્ર ભારત દેશની જનતાને એવું હતું કે નરેન્દ્રભાઈ મોદી પાકિસ્તાન ઉપર હુમલો કરાવડાવશે અને પાકિસ્તાનના બે ભાગ કરી દે, આતંકવાદનો સફાયો કરી દેશે અને જમ્મુ કાશ્મીરમાં જે 26 નિર્દોષ પ્રવાસીઓના જે આતંકવાદી હુમલામાં મૃત્યુ થયા છે તેનો બદલો નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન લેશે. ઓપરેશન સિંદૂર તો શરૂ કર્યું. ભારતની સેના બહાદુરીપૂર્વક પાકિસ્તાનની સેના સામે અને આતંકવાદીઓ સામે લડાઈ લડી રહી હતી, ત્યારે આ નરેન્દ્રભાઈ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ હેઠળ આવીને યુદ્ધ છે એ રોકી દે છે, અધવચ્ચેથી પડતું મૂકે છે અને સીઝ ફાયર છે એ જાહેર કરવામાં આવે છે, જેના પરિણામે સમગ્ર ભારત દેશની જનતામાં નરેન્દ્રભાઈ મોદી તરફ રોષ ફાટી નીકળ્યો કે આ તો કેવો પ્રધાનમંત્રી, આ તો ફાયર નહીં પણ કાયર પ્રધાનમંત્રી છે. આની કરતાં તો ઇન્દિરા ગાંધી હતા તે સારા હતા. તેણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો, આતંકવાદનો સફાયો કરી નાખ્યો હતો, પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા હતા અને લાહોરમાં જઈને તિરંગો ફરકાવ્યો હતો. તો જ્યારે ભારતની સેના બહાદુરીપૂર્વક લડતી હતી ત્યારે આ નરેન્દ્રભાઈ મોદી કાયરતાપૂર્વક પીછેહટ કરી અને સીઝ ફાયર છે એ જાહેર કરવામાં આવ્યું. તો મારે નરેન્દ્રભાઈ મોદીને કહેવું છે અને ભાજપ પક્ષને કહેવું છે કે તમારી જે બેઇજ્જતી થઈ અને સમગ્ર વિશ્વની અંદર વડાપ્રધાન તરીકે તમારે નીચા જોવા જેવું થયું. મોટી મોટી જે વાતો આપતા હતા, મોટી મોટા જે બણગા ફૂંકતા હતા એ ખુલ્લા પડી ગયા. એટલે એ તમારી જે ઇમેજ ખરણાણી એ ઇમેજ અને પ્રતિષ્ઠા બચાવવા માટે સમગ્ર ભારત દેશમાં તમે તિરંગા યાત્રા છે એ કાઢી રહ્યા છો, ભારત દેશની જનતાને મૂર્ખ બનાવી રહ્યા છો. આજે સમગ્ર ભારત દેશની 140 કરોડની જનતા નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ પક્ષનો અસલી ચહેરો છે એ જોઈ લીધો છે. આનો જવાબ આવનાર ચૂંટણીઓમાં જરૂરથી આપશે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી.